જગદીશ બોલ. આજ હું એવી થાકી ગઈ ને તડકો લાગ્યો છે કાંઈ કેમ? પેટ્રોલની લાઈન એવડી હતી ને લગભગ કલાક દોઢ કલાક ઊભી રહીશ બોલો એવડી પેટ્રોલની લાઈન હતી એકદમ પેટ્રોલ પુરાવા ગઈ તો શું તારા પેટ્રોલ હતું નહીં? હતું ને પણ થોડુંક હતું કીધું લાવ ને પુરાઈ લઉં. હવે તમારા જેવા હિસાબે આ પેટ્રોલ પંપમાં લાઈન થઈ છે. કેમ અમારા જેવા હિસાબે? તારે 2-3 લીટર તો હતું ને. તાર કે લઈ જાવ નથી એક્ટિવા. ના ક્યાંય લઈ નહોતી જવાની પણ વળી તો શું લાઈન કરીને ઊભી છો, આમ જનતાને હેરાન કરો છો? સામાન્ય પેટ્રોલ કે પૂરું થઈ ગયું પેટ્રોલ? પૂરું તો ક્યાંય નથી ગાય, ક્યાંય લાઈન નથી નીકળી તો પછી શું કામ લાઈનમાં રહીને બીજાને ફસાવો છો? તમારા જેવા હિસાબે અફવા ફેલાવો છો. અને તારે તડકો લાગી ગયો, અડધી કલાક લાઈનમાં રહી. અડધી કલાક ને કલાક દોઢ કલાક હવે કેવડી લાઈન હતી. હવે તારા બાપા મારા બાપા માંડવી વેચવા આવે ને તો એને એક તો યાદ પાયે મચ્છરમાં આખી રાત બાર પીડાની રોડ ઉપર તો માંડવી વેચાય છે. અને તમે તમારી સુવિધા હાટુ લાઈનમાં રહ્યા છો. અને એ તમારા બાપા મારા બાપા કે ખેડૂત કોઈ પણ એની રોજી રોટી હાટુ લાઈનમાં રહે છે. તને એક વિડીયો બતાવું જો. આ 8 કિલોમીટરની લાઈન છે યાર્ડમાં માલ વેચવા ટાણે. વિચાર કલાક ટેમ્પામાં રહેવું પડે, નકર કોક ચોરી જાય માલ, કોક ઉપાડી જાય, ભારી ચોરી જાય, શું કરવાનું? એની રોજી રોટી હાટુ એને લાઈનમાં રહેવું પડે છે ખેડૂતને. અને તમારા જેવા પેટ્રોલમાં પેટ્રોલ હોવા છતાં એક્ટિવામાં પેટ્રોલ પુરાવા લાઈનમાં રહ્યો છો. ટેકાના ભાવમાં માંડવી નાખે ખેડૂત તો કે લિયા લાઈનમાં. ઓનલાઈન કરાવી છે ખેડૂતને તો લાઈનમાં. અત્યારે તમારા જેવાના હિસાબે ખેડૂતને બેરલ ભરાવું તો ડીઝલ નથી મળતું. 20 લીટરનો કેરબો ભરી દે છે. એક તો અત્યારે મોસમ છે, ઘઉં કાપવાના હોય, જીરું ઉપાડવાનું હોય, ચણા ઉપાડવાના હોય, અને તમારા જેવાના લાઈનના હિસાબે એને ભોગવવું પડે છે કે અમારી ગાડીમાં 2 લીટર પેટ્રોલ નાખી દો 1-1 કલાક લઈ. કેટલાક હેરાન થાય છે. મને 3 થી 4 જણાના ફોન આવ્યો પેટ્રોલ પંપ વાળાને કે જાણીતા હોય ને તો ડીઝલનું બેરલ ભરવું છે. અને લિયાઈ પાછા અત્યારે પેટ્રોલ પંપ વાળા હાથ બાર માગે છે. તો ખેડૂતને શું એની પહેચાન કરવાની? ઓનલાઈન કરાવવા જાય તો હાથ બાર, પછી ટેકાના ભાવમાં માંડવી નાખવા જાય તો લિયા લાઈનમાં રહેવાનું, યાર્ડમાં નાખવા હોય તો લિયા લાઈનમાં રહેવાનું. અને તમે તમારી સુવિધા હાટુ 2 દિવસ તમે ગાડી ન હલાવો તો શું ફેર પડવાનો હતો? અને ક્યાં સરકારે એવું જાહેર કરી દીધું હતું પેટ્રોલ નથી મળે એમ, ડીઝલ નથી મળે એમ? એક ખાલી સામાન્ય અફવાના હિસાબે આખો 1-1 કિલોમીટરની લાઈન કરી દીધી. અરે કોક નાની સીએનજી રિક્ષાવાળાને ગેસ ભરાવો ને બિચારાને પેસેન્જર હારીને હિન્દીની ઘરવાળીને એનું ઘર હલાવવું હોય ને તો એ 2 કલાક લાઈનમાં રહેતો તો એ ક્યારે પેસેન્જર ફેરા કરે? ડીઝલમાં એટલા ખેડૂત હેરાન થયા છે એની વાત જ ના પૂછો. અને તમારા જેવાને પેટ્રોલમાં જે 100 રૂપિયાનું હોય ને તમારે જવું ખાલી બકાલું લેવા અને લાઈનમાં. સુધરો આ સમય અને સંજોગોને પરિસ્થિતિ જોવો. હાઈથે કરીને શું કામ પરિસ્થિતિ ઊભી કરો તમે બધાય? મને ઘણા એમ કીધું તું પેટ્રોલ પુરાઈ લે, મેં ન પુરાયું, આ થઈ ગયું ચાલુ. તો વિચાર કરી જો આ પેટ્રોલ પંપમાં એટલી લાઈનો છે, જ્યાં ત્યાં આવી પરિસ્થિતિ પબ્લિક હાઈથે કરીને ઊભી રહે છે. સિલિન્ડરમાં ક્યાંય એવી અછત નહોતી, કોઈ એક બાટલો હોવા છતાં એ અછત ઊભી કરે છે. તો આપણે બધા શું કરીશું? સ્ટોર કરી લઈશું, સંગ્રહ કરી લઈશું, અને આપણે ભોગવવાનું આવે છે. નથી જરૂરિયાત એની આપણે જરૂરિયાત ઊભી કરી છે. ને જેને જરૂરિયાત છે, જેને રિયલમાં જોઈશે એ લોકોને ટાઈમે મળતું નથી. તું એકવાર તારા ભાઈને તારા પપ્પાને પૂછી લેજે કે કેટલી વાર લાઈનમાં રહ્યા ડીઝલ મળે છે. અને લાઈનમાં રહ્યા તડકાના થાકી રહ્યા. આ સંદેશ અમે તમને દેવા માટે વિડીયો બનાવ્યો છે. અમે ક્યાંય પેટ્રોલ પંપની લાઈનમાં નથી રહ્યા. અમને સરકાર ઉપર, અમારા ભારત દેશ ઉપર, અમારા અર્થતંત્ર ઉપર ભરોસો હતો. ગેસ મળવાનો, પેટ્રોલ મળવાનું, બધું મળવાનું હતું. કંઈક અફવાના હિસાબે આજ આટલી પબ્લિક હેરાન થયા, આટલા ખેડૂત હેરાન થયા. એ અમે સોશિયલ સંદેશ આપવા માટે આ મેસેજ બનાવી છે. સારો લાગે તો વિડીયોને શેર કરજો, કમેન્ટ કરજો. જય હિન્દ દોસ્તો. આવી અફવાથી દૂર રહેવું. ભારત સરકાર, આપણો દેશ, આપણા સૈનિકો એટલા જાંબાઝ છે કે ગમે તેવું વિશ્વયુદ્ધ થાય ને તો ભારતને આંચ નથી આવે એટલા આપણા વીર જવાનો આપણી બોર્ડર ઉપર આપણી સેવા કરી રહ્યા છીએ, આપણી ધ્યાન રાખી રહ્યા છે. અને આપણે શું કરી રહ્યા છીએ? એક અફવાના હિસાબે આ કેવું લાઈનોમાં રહી જઈ છીએ. આપણું અર્થતંત્ર કાયદેસર વ્યવસ્થિત હાલે છે અને આપણે નથી જરૂર એનો સંગ્રહ કરી લઈશું, સ્ટોર કરી લઈશું અને પાછા એમ કહીશું કે
ગેસ નથી મળતો, પેટ્રોલ નથી મળતો, પણ જરૂરિયાત 1 લીટરની હોય છે. તમે 3 લીટર લ્યા લાઈનમાં રહેવા ઉભા રહ્યો તો શું થાય? તમારે 1 ગ્લાસ પાણી પીવું હોય 5 ગ્લાસ પાણી પીવું હોય તો શું પરિસ્થિતિ થાય? સમજવા જેવી વાત છે. જય હિન્દ દોસ્તો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.